નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। આજ રોજ વિસનગર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર કેમ્પનું ઓપનિંગ કરવામાં આવ્યું। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર પ્રમુખ લાલાજી ઠાકોર અને વિસનગર શહેર તથા તાલુકાની ટીમે અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો સેવા કેમ્પ ખુલ્લો મૂકી સેવાના કાર્યની શરૂઆત કરી। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ જય અંબે સેવા કેમ્પનું આયોજન કર્યું હતું। આ વખતે છઠ્ઠા વર્ષમાં પણ સતત સેવા કેમ્પનું આયોજન કરી માના ભક્તોની સેવા કરવાનો લાવો લીધો હતો। આ કેમ્પમાં ચા નાસ્તો, ભોજન તથા રાસ ગરબા તેમજ મનોરંજન અને સાકળચંદ પટેલ યુનિવર્સિટીના સહયોગથી મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેવા કેમ્પની જે ઓપનિંગ કરી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું આજે ભવ્ય શુભારંભ થઈ ગયું છે। આજના અંબાજી જતા પદયાત્રીઓ માટે ભોજન, રહેવાની, જમવાની અને મેડિકલ સુવિધાઓ આ સેવા કેમ્પમાં પૂરી પાડવામાં આવે છે। આ સેવા કેમ્પમાં પદયાત્રીઓને તકલીફ ના પડે એ માટે રહેવાની પણ સગવડ કરી આપી છે, ભોજનની પણ વ્યવસ્થા કરી આપી છે અને માના ધામમાં જતા પદયાત્રીઓને મનોરંજન માટે લોકડાયરા ગરબાના આયોજન પણ કર્યું છે। કેટલા વર્ષથી આપણે આ રીતે સેવા કેમ્પ કરી રહ્યા છીએ? આ સેવા કેમ્પ 5 વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંડળ પ્રવેશ કર્યો। અંદાજે કેટલા યાત્રિકોનો લાભ લેતા હોય છે? અંદાજે લાખો યાત્રિકો આ સેવા કેમ્પનો લાભ લે છે।